ફરી સામે આવ્યો અસામાજિક તત્વોનો આતંક। રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કર્યા હતા। રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે। સામાન્ય વાહન ચાલકોને અડચણરૂપ બને તે રીતે સ્ટન્ટ કર્યા હતા। અસલાલી રિંગ રોડ પરની આ ઘટના હોવાનું અનુમાન છે। અમદાવાદનો આ વિડીયો સામે આવી રહ્યો છે। અમદાવાદમાં ફરી સામે આવ્યો અસામાજિક શખ્સોનો આતંક। રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। રિક્ષામાં હથિયાર સાથે સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। સામાન્ય વાહન ચાલકોને અડચણરૂપ બને તે રીતે સ્ટન્ટ કર્યા હતા। અસલાલી રિંગ રોડ પરની આ ઘટના હોવાનું અનુમાન છે। પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વોની ક્યારે ધરપકડ થાય છે તે જોવું રહ્યું। અનિતા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વધુ માહિતી સાથે। અનિતા, અમદાવાદમાં ફરી રિક્ષા ચાલકોનો આતંક સામે આવ્યો છે। રિક્ષામાં બેસીને સ્ટન્ટ કર્યા હતા। ખાસ તો જે પ્રકારે અમદાવાદનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રિક્ષામાં હથિયારો સાથે સ્ટન્ટ કરતો અને જોખમી ડ્રાઇવિંગનો આ વિડીયો હાલ વાયરલ થયો છે। આ વિડીયો અસલાલી રિંગ રોડ તરફની જે હોય તેવી અત્યારે હાલ અનુમાન લગાવીને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। શરૂઆતના સમયમાં નારોલથી અસલાલી વચ્ચે જે રિંગ રોડ ઉપર આ વિડીયો વાયરલ થયો હોવાની વાત હતી, એ દરમિયાન નારોલ પોલીસે તપાસ કરતા તો અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં આ વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। અને જે પ્રકારે રિક્ષા ચાલક છે, નિર્દોષ વાહન ચાલકોને અડચણરૂપ બને અને બેફામ સ્ટન્ટ કરતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। પ્રાથમિક તપાસમાં જે રિક્ષા ચાલક છે તેની તપાસ કરતા આ પોતે દર્શન કરવા માટે નીકળ્યો હતો અને આ પ્રકારે અવારનવાર સ્ટન્ટ કરતો હોવાનું પણ ખુલાસો થયો છે, જેને લઈને હાલ તો અસલાલી પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, આભાર।